એના ચરણે જાઓ, હનુમાનજીના શરણે જાઓ, શરણું મજબૂત દેવનું લઈ લ્યો. સબ સુખ લહેરે તુમારી તુમ રક્ષત કાહુ કો ડરના. મારો હનુમાનજી રખેવાળે, એ કોઈના બાપથી બીવાની જરૂર નથી. એવો જબરજસ્ત દેવ જુઓ તો જાજરમાં નામ હાથમાં ગદા ને આશીર્વાદ ને તમે જુઓ. આના શરણે પડી જાઓ, બસ ક્યાંય જવાની જરૂર જ નથી. ક્યાંયથી દૂરથી લોકો આવે છે, એમપી યુપીમાંથી માણસો આવવાના ચાલુ થઈ ગયા. બોલા હમારે વહાં બાગેશ્વર હે, મેં કીધું અમારે અહીંયા હનુમંધામ હે. અને ટૂંક સમયમાં મારો હનુમાનજી જો આમને એમ કૃપા કરશે તો આ બધું ગ્રાઉન્ડ અત્યારથી ટૂંકું પડે છે, આ હોલ ટૂંકો પડે છે. અને કેમ નહીં, અહીંયા જેવી જેની ભાવના એવા ફળ પામતા. હું નથી કહેતો, હું કોઈને કહેતો નથી, લોકો અહીંયા આવીને મને કહે છે બાપુ અમે આટલા શનિવાર ભર્યા, આ કામ થઈ ગયું, આટલા શનિવાર ભર્યા. આજે એક ભાઈની સગાઈ થઈ ગઈ, દીકરી આવી બિચારી મને મળવા, મને બાપુ અમારી સગાઈ થઈ ગઈ, બહુ સારું. મેં કીધું આવજો, ઉપર આવજો, આશીર્વાદ લઈ જાજો, હનુમાનજીનો ફોટો લઈ જાજો. તો જમાઈ અત્યારથી જ ના પડી, ના ના અમે અત્યારે નહીં આવીએ, અમે નહીં આવીએ. મેં કીધું ના આવો તો કાંઈ વાંધો નહીં, મારો હનુમાનજી તમારું ડબલ ભલું કરે, પછી આવશો. બીજું શું, તમારે આશીર્વાદ લેવામાં શરમ આવે. તમે ભાગશાળી છો કે હનુમાનજીનો પટ્ટો તમારા ગળા સુધી પહોંચે છે. ઓર બીજી એક વાત કહી દઉં, હું કોઈને મારી આ જગ્યાના પ્રચાર માટે ઉપર નથી બોલાવતો. આ કદાચ એમને મગજમાં પિન ખટકતી હોય કે આપણે જઈને પ્રચાર પ્રસાર, તમે શું મારો ખાક પ્રચાર કરશો? પ્રચાર પ્રસાર માટે જરાય નહીં. અહીંયા તો પ્રસાદ હનુમાનજીનો તમને આપું એટલા માટે અહીંયા બોલાવું છું, બાકી જરૂર નહીં મુજે, કોઈ જરૂર નથી. તમે શ્રદ્ધાથી હું માથું ટેકાવી દો, બસ આપકા કામ બન જાયેગા. બાકી તો કરવા વાળો હનુમાનજી છે. આ જોડાપક મેળાપક મારો હનુમાનજી ભેગા કરે છે, હું શું કરું? તમે તમારી શ્રદ્ધા લઈને આવો છો, તમે અહીંયા જેટલા તમારા, હું તો કોઈને એમ નથી કહેતો તમે શનિવાર આટલા કરો. તમને હનુમાનજીની મૂર્તિ સામે ઊભા રહી જાઓ અને હનુમાનજી એમ કે તું આટલા શનિવાર ભરજે, અને 100% તમારી ભાવના સાચી હોય તો તમારો અંદરથી અવાજ આવશે. અને આવો અવાજ ઘણાને આવેલો છે. અને એટલા શનિવાર એની પાસે માથું ટેકવો, સાંજે આવો, સત્સંગમાં થોડીક વાર બેહો, અને સત્સંગ ન ફાવે તો પાછળ ગાર્ડન છે. છોકરાઓ ક્યારેક ક્યારેક હું કેમેરો મારજો, તમને ખબર પડે, તમને ખબર પડે ખાલી એમ કે કેમ સત્સંગ વાળા કેટલા છે ને બગીચા વાળા કેટલા છે. બાકી તો અહીંયા જેવી જેની શ્રદ્ધા, જેવી જેવીની ભાવના એ પ્રમાણે તમે અહીંયા આજે મને કોઈક સારી અમે બેઠા હતા ને ત્યારે કોઈક વાત કરતું હતું, એ કે આ હનુમાનધામમાં જો ખાલી પિકનિક માટે આવતા હોય ને તો એનું ક્યારેય કામ નહીં થાય. એ કોણ હતું એ નામ ભૂલી ગયો, સરસ આપણે ગ્રુપમાંથી જ બધા બેઠા હતા વાત થઈ હતી કે પિકનિક માટે આવતા હશે તો એનું કામ નહીં થાય. ચાલો હનુમાનજી આમ જઈ આવીને ફરી આવીને લોકોને જોઈ આવીને ગાડીઓ જોઈ આવીને બહુ ભીડ થાય છે ને તો કામ નહીં થાય. તમે જેના માટે આવ્યા છો એ શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ. તમે શ્રદ્ધા લઈને આવશો, વિશ્વાસ લઈને આવશો, મારો 100% હનુમાનજી તમારી અરજી સ્વીકારશે. શું અરજી ન સ્વીકારે? હું તો કહું આ બાલાજી કને તમે મસ્તક નમાવશો, તિરુપતિ બાલાજી કને જવાની જરૂર નહીં પડે. યહાં મસ્તક ઝુકાઈએ. કેવડો જાજરમાન બાપુ બેઠો છે. બાકી ઘણા એમ થાય બાપુ પોતાના પ્રચાર માટે પોતાના, નહીં જરાય પ્રચારની જરૂર. હનુમાનજીને કોઈ દી પ્રચારની જરૂર જ હોય. હનુમાનજી ખુદ જ પોતે જ પરચો છે, એને શું પ્રચારની જરૂર? ચિરંજીવી છે. અને વાત રહી મારી, તો મને તો નથી માન જોતું, નથી સન્માન જોતું. હું કાયમને માટે એક જ વાત કરું કે મુझे માન ન चाहिए, સન્માન ન चाहिए, મુझे તો મેરા હનુમાન चाहिए.